સુરતના અડાજણ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે। સુરત મહાનગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો સુરતના મહેમાન બન્યા છે। આકાશમાં વિવિધ આકાર અને રંગોના અનોખા પતંગો જોઈ સુરત પણ મંત્રમુગ્ધ થયા છે। આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશી પતંગ રસિકો પતંગબાજીમાં કરતબ બતાવવા પણ ઉમટી પડ્યા છે। અનુકૂળ પવનની લહેરકીએ પણ વચ્ચે આધુનિક અને વિશાળ પતંગો આકાશમાં ઉડતી જોઈ યાત્રિકો અને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા સાહિલ લાઈવ જોડાયા છે। સુરતી સાહિલ, જે રીતે અત્યારે પતંગ ઉત્સવનો માહોલ જામ્યો છે, ત્યારે સુરતવાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલ ચોક્કસપણે 2026 પતંગ મહોત્સવનું આયોજન સુરતના તાપી કિનારે ખાતે કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર સુરત મહાનગરપાલિકા દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। વિદેશથી પતંગ રસિકો સુરત ખાતે આવીને આકાશમાં પતંગ ઉડાવતા નજરે પડી રહ્યા છે। જે અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે રીતના અત્યારે વિદેશી લોકો સુરતના ધરતીઓ પર જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા આજે પતંગ મહોત્સવનો પણ જે છે લાભ લેવામાં આવી રહ્યો છે। અત્યારે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે, અત્યારે આકાશની અંદર સૌથી મોટા મોટા પતંગો જે છે તે જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારના પતંગો આકાશોની અંદર જોવા મળી રહ્યા છે। જે રીતના સુરત ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તે આયોજનના ભાગરૂપે આજે જે રીતના જોઈ શકાય છે, સુરતી લાલાઓની સાથે સાથે દેશ વિદેશના લોકો પણ અહીં જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા પતંગ નો જે છે તે એન્જોય કરતા પણ નજરે પડી રહ્યા છે। લખન જે રીતના જોઈ શકાય છે, આજે વિદેશથી આવેલા જે મહેમાનો છે તે સુરત ખાતે પધાર્યા છે અને અત્યારે જોઈ શકાય છે તમામ પતંગની ઉડાવવા માટેની વ્યવસ્થા જે છે તે કરવામાં પણ આવી રહી છે। એટલે આકાશની અંદર આજે જે રીતના અલગ અલગ પ્રકારે પતંગ ઉત્સવનો માહોલ જે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પતંગ ઉત્સવને લઈને આજે નાના બાળકોથી લઈ તમામ મોટાઓની અંદર આજે ખુશીનો માહોલ જે જોવા મળી રહ્યો છે। પવન પણ ખૂબ જ સારો હોવાના કારણે આજે પતંગ રસિકોને પતંગ ઉડાવવાની ખૂબ જ મજા જે છે તે પડી રહી છે। જોઈ શકાય કે આ વિશાળ મોટો પતંગ જે છે તે આકાશની અંદર ઉડાવી રહ્યા છે અને હાલ અત્યારે જે પતંગના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે સુરતી લાલાઓ અને ખાસ કરીને શાળાના બાળકો જે રીતના મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે અને તેમના દ્વારા પતંગનો જે દ્રશ્યો જે છે તે નિહાળવામાં આવી રહ્યા છે। જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપણે અહીંના લોકો જોડે વાત કરીશું। આજે પતંગ મહોત્સવ છે, શું કહેશો, કઈ રીતના આયોજન? ફેસ્ટિવલનો કાઇટ ઉત્સવ છે અને એની અંદર અમે કાઇટ ફ્લાઇ કરી રહ્યા છીએ। સૌથી એક મોટામાં મોટો કાઇટ ફેસ્ટિવલની અંદર અમે ભાગ લીધો છે અને 28 સ્ક્વેર મીટરમાં અમે કાઇટ ઉડાવી રહ્યા છીએ। વિદેશી લોકો પણ અહીં છે, તો એમની જોડે કેટલી મજા આવે? વિદેશી લોકો જોડે હું 30 વર્ષથી કાઇટ ઉડાવું છું અને ઘણી મજા આવે છે। કયા કયા પતંગો આકાશમાં જોવા મળી રહ્યો છે? બધા જ અલગ અલગ પ્રકારના પતંગો છે અને એની જોવાની મજા બી અલગ છે અને ઉડાવવાની મજા બી અલગ છે। જે રીતના આકાશમાં પવન પણ સારો છે, તો શું કહેશો, કેટલી મજા? આકાશમાં પવન બી સારો છે અને મજા ઘણી આવી રહી છે। બિલકુલ જે રીતના પતંગ રસિકો જણાવી રહ્યા છે કે ખૂબ જ પવન પણ જોવા મળી રહ્યો છે અને અત્યારે એકબીજાની જોડે પેચ લગાવતા પણ નજરે પડી રહ્યા છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે લખન કે અત્યારે આકાશની અંદર પતંગો જે છે વિશાળ જોવા મળી રહ્યા છે। સુરતના પણ કેટલાક લોકો દ્વારા કાઇટ ફેસ્ટિવલની અંદર ભાગ લીધો છે અને ખાસ કરીને અલગ અલગ રાજ્યના જે લોકો હોય છે, જે વિદેશી લોકો હોય છે, તે કાઇટ ફેસ્ટિવલ નિહાળવા માટે આવતા હોય છે। આપણે એ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કાઇટ ફેસ્ટિવલ નિહાળવા માટે વિદેશી લોકો આવ્યા છે, ત્યારે વિદેશી લોકો પણ પતંગ જે છે ઉડાવતા નજરે પડી રહ્યા છે। જે રીતના અત્યારે આ જોઈ શકાય છે, જે પતંગ ખેંચીને તેમનો જે અંદાજ અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે વિદેશથી આવેલા લોકો અત્યારે પતંગની જે છે તે મજા જે છે તે માણતા નજરે પડી રહ્યા છે। એટલે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઉત્તરાયણ પર્વને પણ, પરંતુ આજે જે રીતના સુરતની ધરતી પર આજે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને એને લઈને આજે ખૂબ જ ઉજવણીનો માહોલ જે છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે। જી આભાર સાહેબ સમગ્ર માહિતી